ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 આપણે ચેપ્ટર 3 પૂરું કર્યું. ચોપડીમાં જે દાખલા છે એ સ્વાધ્યાય પોથીમાં આપેલા છે, એ જ મેથડ છે, એ જ પદ્ધતિથી ગણેલા છે બધા દાખલા, અને એમાં છે એ જ છે. મેં તમને સ્વાધ્યાય પોથીની PDF મોકલી દીધી છે, તમે ગણી લીધા છે. જે ના આવડતા હોય એ મને તમે વોટ્સઅપ કરી શકો છો. હવે આગળ આપણે ચેપ્ટર નંબર 4 જોશું. તો કે કયું છે? ભૂમિતિના પાયાના ખ્યાલો. એમાં આજે આપણે શું કરીશું? તો કે એમાં આજે આપણે થિયરી જોશું. પહેલું, બિંદુ, રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગ છે. કયા કયા પાયાના અંગ છે? તો કે બિંદુ, રેખા તથા સમતલ એ ત્રણેય ભૂમિતિના પાયાના અંગ છે. બીજું, બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ, આ શું કર્યું મેં? તો કે આ બિંદુ છે, એને શું નથી હોતું? જાડાઈ નથી હોતી, પહોળાઈ નથી હોતી, કે લંબાઈ પણ નથી હોતી. બિંદુ એ માત્ર શું બતાવે છે? તો કે સ્થાન બતાવે છે. શું બતાવે છે? બિંદુ એ માત્ર સ્થાન જ બતાવે છે. એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે, જેના બંને બાજુ અનંત સુધી પ્રસરે છે. આ રીતના બાજુમાં તમે બિંદુ કરો, ટપકા કરો તો એ અનંત સુધી જાય છે. રેખાની લંબાઈ માપી ન શકાય. રેખાની લંબાઈ માપી ના શકાય. રેખાનો સંકેત તો શું છે? આ એનો સંકેત. રેખા કેને કહેવાય? તો કે બે બાજુ આ રીતના હોય ને રેખા કહેવાય. ઉદાહરણ તરીકે આને શું વચાય? રેખા AB. આ જે લીટી છે એને રેખા AB વચાય. ત્યાર પછી રેખાનો ભાગ એ રેખાખંડ છે. રેખાનો જ ભાગ શું છે? તો કે રેખાખંડ. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે. અંત્ય બિંદુ એટલે કે જેનો અંત આવતો હોય એવા બે બિંદુ હોય છે. અહીંયાથી અહીંયા સુધી આ લાઈન, તો આનો અંત આવ્યો, આને શું કહેવાય? રેખાખંડ. એનું ચોક્કસ શું હોય? માપ હોય. સીધી લીટી આ રીતના બનાવે એને શું કહેવાય? રેખાખંડ કહે છે. વચાય કેવી રીતે? તો કે રેખાખંડ AB. રેખાખંડ AB. ત્યાર પછી કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ એટલે કે જ્યાંથી એની શરૂઆત થતી હોય એને શું કહેવાય? ઉદ્ભવ બિંદુ અથવા ઉગમ બિંદુ, અને બીજી તરફ અનંત સુધી જાય છે. કેવી રીતના બતાવે છે? તો આ રીતના હોય એને શું કહેવાય છે? કિરણ. એક સાઈડ અણી હોય એને શું કહેવાય? કિરણ. ઉદાહરણ તરીકે આને કેમ વચાય? કિરણ A અને B. આનો સ્ક્રીનશોટ લઈ લો. તમારે ગણિતની પાકી બુકમાં બધું લખવાનું છે. હવે આપણે આજે આગળ સ્વાધ્યાય 4.1 જોશું. પહેલો દાખલો, બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. પ્રશ્ન પહેલો, આકૃતિ બતાવી છે આપણને. અહીંયા શું આપેલું છે? B. આ શું છે? O, E, D અને C. આ આકૃતિ આપી છે. શું કીધું છે? બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો 5 બિંદુઓ. પહેલો પ્રશ્ન છે 5 બિંદુઓ. તો કયા કયા લખીશું આપણે? 5 બિંદુઓ. પહેલું આપણે લખીએ O. બિંદુઓ. તો પહેલું O, પછી B, પછી OB, પછી C, D અને E. જ્યાં જ્યાં આ રીતના ટપકા છે એ બધા શું છે? તો કે બિંદુઓ. તો કેટલા બિંદુ લખ્યા આપણે? 5. બીજો પ્રશ્ન, રેખા. કઈ કઈ રેખા આવે છે? રેખા કીધું છે, રેખાખંડ નથી કીધું, કે કિરણ નથી કીધું. અહીંયા કશું નામ આપેલું છે આપણને? તો આ એક રેખા થાય. આ D અને E અહીંયા પૂરી થઈ જાય છે. તો પહેલી રેખા કઈ કઈ આવશે? રેખા બરાબર રેખાનો સંકેત આ રીતે
ડી ઈ બીજી રેખા ડી થી બી સુધીની, તો અહીંયા ડી અને બી. ત્રીજી રેખા ઈ થી બી સુધી આવે, અહીંયા પણ સમાપ્ત થઈ જાય છે, તો ઈ અને બી. ચોથી રેખા આથી આ એટલું આવશે, તો કે હા ઈ ઓ. અહીંયાથી અહીંયા સુધી આવે તો ઓ અને પી રેખા. ડી થી ઓ આવે તો કે હા ઈ પણ આવે, તો ડી અને ઓ. કેટલી રેખા મળી આપણને? બહુ બધી, તો વગેરે એટલી રેખા મળી. અહીંયા રેખા થઈ, અહીંયાથી આ રેખા, એટલી રેખા, આ રેખા, પછી આ એટલું છે અહીંયા સુધી, આ એટલી રેખા, અહીંયાથી અહીંયા સુધી આ રેખા. તો કેટલી રેખા મળી આપણને? જોઈ લો. ત્રીજું, 4 કિરણ. શું બતાવવાનું કીધું છે? તો કે 4 કિરણ. આપણને કોઈ પણ કેટલા કિરણ બતાવવાના છે? તો 4 કિરણ બતાવવાના રહેશે. કિરણનું સિમ્બોલ કિરણને કેવી રીતે દર્શાવે? તો આ રીતે. તો પહેલું ડી થી બી, અહીંયાથી પોઈન્ટ લઈને આ સુધી જવા દો, તો ડી અને બી. બીજું કયો આવશે કિરણ? તો ડી અને ઈ. પછી આ બે આવે ઈ અને ઓ, તો ના આવે, તો ઓ થી બી, ઓ અને બી. ચોથું ઈ અને બી. આ 4 કિરણ, 5 રેખાખંડ. ચોથું શું કીધું છે? રેખાખંડ. એટલું જ લેવાનું. તો કયો આવ્યો પહેલો રેખાખંડ? તો ડી અને ઈ. પછી ડી અને ઓ એટલો લીધો, તો ડી ઓ. ઈ ઓ રેખાખંડ ઈ અને ઓ. ત્યાર પછી ઈ અને બી, અથવા તો ઓ અને બી, તો ઓ અને બી. પાંચમો રેખાખંડ કયો લેશું આપણે? તો કે બી ઈ અને બી. આ થયા 5 રેખાખંડ. પ્રશ્ન નંબર 2, આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી 12 રીતે નામ આપો. એક જ વાર ઉપયોગ કરીને કેટલી વાર નામ આપવાના છે? તો કે 12 રીતે આપણે નામ આપવાના છે. અહીંયા આકૃતિ દોરું છું હું. કયા કયા બિંદુ આપેલા છે આની ઉપર? A, B, C અને આ શું છે? D. હવે શક્ય એટલી રીતે બનાવવાના છે નામ. કેવા નામ આપણને કીધા છે? આપેલ 4 મૂળાક્ષરોમાં દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખા શક્ય તેટલી રીતે નામ આપો. શેના નામ આપવાના કીધા છે આપણને? રેખાના. તો અહીંયા પહેલું હું લઉં, એને બનાવીએ. શું કરીએ? એ બિંદુ લેતા અથવા તો બિંદુ એ લેતા. કેટલા નામ બને? 2 જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને. આ બે બને તો કે એ અને બી. એ તો બધામાં હોવો જ જોઈએ. એને આપણે બિંદુ લીધું તો એ અને સી. ત્રીજું એ અને ડી. એને લઈ લીધું. હવે કેને લેવાનું આપણે? બીજું લઈએ તો કે બી બિંદુ. હવે બી લેવાનું. તો બધી વાર બી તો લેવાનું. તો બી અને સી, બી અને ડી, બી અને એ. આ રીતે થયું. હજી કેટલી વાર આવશે? તો કે
એ બી લઈ લીધા. હવે સી અને ડી. સી બિંદુ, ડી બિંદુ. હોમવર્કમાં જાતે કરવાનું, આ રીતે કરવાનું છે. બી લીધો ને આ તમારે સી લેવાનો, પછી ડી લેવાનો છે. પ્રશ્ન નંબર 3. અહીંયા મેં આકૃતિ દોરી દીધી છે. શું કીધું છે પ્રશ્ન 3માં? આકૃતિનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નો છે એ લખવાના છે. એ શું કીધું? ઈ બિંદુને સમાવતી રેખાઓ. અહીંયા હું લખું છું. પેલું શું છે? ઈને સમાવતી રેખાઓ કઈ કઈ આવે છે? ઈને સમાવે તો પેલા એ અને ડી આવશે. ઈ જેમાં સમાઈ શકે તો સોરી રેખા કઈ કઈ આવશે? એથી ઈ, બીજી એફ અને ઈ, એફ અને ઈ તો એફ અને ઈ. ત્રીજી બી અને ઈ, બી. ચોથી ડી અને ઈ. તો આ ચારેયમાં રેખા કઈ આવી? તો કે ચારેયમાં રેખા ઈ આવે છે. બીજું શું કીધું છે? એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. એ બિંદુમાંથી પસાર થતી હોય તેવી રેખા કેટલી છે? એ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા તો કે એ અને ઈ. અહીંયા લખું એ બિંદુમાંથી પસાર થતી રેખા એ ઈ. રેખા એ અને ઈ છે. બીજી ઘણી બધી આવી શકે એમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. શું કીધું છે 3માં? ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. આ બિંદુ જેમાં છે એવી રેખા કઈ બને? ઓ અને સી. ઓ બિંદુ જેમાં છે એવી રેખા. તો અહીંયા ઓ બરાબર સી અને ઓ. પેલી રેખા કઈ બને? સી અને ઓ અથવા સી. તો અહીંયા ઓ અને સી અને ઓ. સી થી ઓ સુધી. બીજી કઈ આવશે? બી અને ઓ. કેટલી રેખા આવી? તો કે 2 રેખા આવી. અથવા તો ખાલી કઈ લખી શકીએ આપણે? CO અથવા રેખા કીધી છે તો અહીંયાથી અહીંયા સુધી, અથવા O અને C D. એટલે કે ચોથું શું કીધું છે? એકબીજાને છેદતી હોય તેવી રેખાની 2 જોડ. એકબીજાને એટલે આ જે છેદતા હોય અહીંયા જે અડે એને શું કહેવાય? છેદે છે. એટલે એ 2 રેખાની જોડ. કઈ કઈ આવશે 2 રેખાની જોડ? તો પહેલી કઈ લખું? E અને પહેલી જોડ A થી E અને CO. બીજી જોડ કઈ થઈ? CO. એક જોડ થઈ આ બે, એક આ એટલી અને અહીંયા છે તે છે B માં, તો C થી O. બીજી કઈ આવશે એમાં ને એમાં? બિંદુ B લેતા. હવે બિંદુ B લઈએ તો શું આવે? આ બે ક્યાં છે દેશે? તો કે જે B બિંદુમાં, આ ક્યાં છે દેશે? B બિંદુમાં. હવે કઈ લઈએ આપણે? E A થી અહીંયા લીધું A થી E અને F થી E. બીજી કઈ છે? F થી E. એ ક્યાં છેદે છે? કઈ બિંદુ એ છેદે છે? તો એ ક્યાં આવે છે? જે અહીંયા છેદે છે ત્યાં શું નામ છે? E બિંદુમાં
છેદે છે. સમજાણો એટલું? પ્રશ્ન નંબર 4 પછી લખવાનું છે. કેટલીક રેખાઓ પસાર થાય એ એક બિંદુમાંથી બી, બે બિંદુમાંથી. ઉપરનો પ્રશ્ન છે. શું કીધું છે કે કેટલી રેખાઓ પસાર થાય? એ એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? અહીંયા એક બિંદુમાંથી સોરી શું કીધું છે? એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? અને બી બે બિંદુમાંથી. એક બિંદુમાંથી જવાબ છે એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય. અહીંયા જો હું આ બિંદુ કરું છું એમાંથી કેટલી રેખા પસાર થઈ જાય? 1 2 3 4 એવી રીતે તમે ગમે એટલી દોરો, બધી પસાર જ થતી હોય છે. A B C D E F G H. તો કેટલી રેખા પસાર થાય? તો કે અસંખ્ય. અથવા તો બીજી રીતે દોરીએ તો કઈ કઈ આપીએ આપણે નામ? આમે બિંદુ બનાવ્યું, આમાંથી એક પસાર થઈ A B, આ B આપી દો, C અને D. કેટલી રેખાઓ પસાર થાય? તો કે અસંખ્ય. અને ઉગમ બિંદુનું નામ આપી દેવાનું O. એમાં બીજું બે બિંદુમાંથી, તો અહીંયા બે બિંદુ અથવા પહેલા આકૃતિ દોરીએ આપણે. આ બે બિંદુ લખ્યા P અને Q. આ દોરી મેં શું દોર્યું? તો કે મેં આ રેખા દોરી છે. શું દોરેલું છે? રેખા. શું કીધું છે? બે બિંદુમાંથી કેટલી રેખા થાય? આમાંથી કેટલી રેખા પસાર થાય? બે બિંદુમાંથી. તો બે બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય. તો કેટલી રેખા પસાર થાય? બે બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય. કેટલી રેખા પસાર થાય બે બિંદુમાંથી? તો કે માત્ર એક જ રેખા પસાર થાય. લખી લો. પ્રશ્ન નંબર 5. શું કીધું છે એમાં? નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. કાચી આકૃતિ દોરવાની કીધી છે. તો એમાં પ્રશ્ન પહેલો છે, બિંદુ P રેખાખંડ AB પર છે. તો હું પહેલા નહીં દોરું, તો પહેલા રેખાખંડ કયો દોરું? આ રેખાખંડ A અને B. રેખાખંડને શું હોતું નથી? તો એને રેખાખંડમાં અંત્ય બિંદુ નિશ્ચિત હોય છે. હવે રેખાખંડ AB પર બિંદુ P. તો અહીંયા લીધું મેં બિંદુ P. આ થઈ એની કાચી આકૃતિ. બીજું, રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. તો આ રેખા હું મેં દોરી, આ X અને Y. આ બીજી રેખા દોરી. બીજી રેખાનું નામ શું આપેલું છે? તો P અને Q. એ કેમાં છેદે છે? તો કે M બિંદુમાં. તો અહીંયા શું નામ આપવું પડે? M. ત્રીજું, રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. પહેલા રેખા કઈ દોરું? તો કે આ મેં રેખા કઈ દોરી? આ કઈ રેખા દોરી મેં? L. હવે શું કીધું છે? આ મેં રેખા L દોરી. હવે એના પર શું કીધું છે? E અને F બિંદુ. રેખા L પર E અને F. તો આ E, અહીંયા F. હવે શું કીધું છે? E અને F L બિંદુ
બિંદુ ઉપર એટલે રેખા એલ ઉપર હતા આવે પણ ડી નથી, આની ઉપર ડી બિંદુ નથી, તો આમાંથી ગમે એ સાઈડ આવી શકે. તો અહીંયા હું લખું ડી, એટલે આ રેખા ઉપર નથી, આ બે ક્યાં છે તો કે રેખાફળ. ચોથું, રેખા ઓપી અને રેખા ઓક્યુ બિંદુ ઓમાં મળે છે. રેખા ઓમાં મળે છે એટલે પહેલા તો આ કઈ રેખા દોરવું હું? ઓ અને પી. રેખા ઓપી અને ઓક્યુ બિંદુ ઓમાં મળે છે. રેખા અથવા અહીંયા પહેલા બિંદુ એક નક્કી કરું. કઈ નક્કી કર્યું તો કે આ ઓ બિંદુ છે. કયું બિંદુ છે? ઓ. હવે એમાં કઈ કઈ રેખા મળે છે તો કે એમાં ઓ અને પી. તો આ એક મેં દોરી, તો આનું નામ આપ્યું પી. આનું નામ શું આપ્યું? પી. બીજી કઈ આવે છે? ઓ અને ક્યુ. તો આથી અહીંયાથી આ રીતના બીજી દોરી, તો આને શું નામ આપવાનું? ક્યુ. તો એ ક્યાં મળે છે? ઓમાં. ઓ અને ક્યુ, પી અને ઓ ક્યાં મળી તો કે ઓમાં. થઈ ગયું એટલું? હવે પ્રશ્ન નંબર 6, આનો સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 6, નીચે રેખા એમ અને એનની આકૃતિ દોરેલ છે. આપેલ આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. અહીંયા એક આકૃતિ આપેલી છે. શું નામ આપ્યું છે? ક્યુ, એમ, ઓ, એન અને પી. આવી આકૃતિ અહીંયા સાઈડમાં આપી. હવે શું કીધું છે? એ ઓ ક્યુ, એમ, ઓ, એન અને પી એ એમ અને એન પર આવેલા બિંદુ છે. તો કયા કયા બિંદુ કીધા છે તો કે ઓ, એમ, સોરી ક્યુ, એમ, ઓ, એન અને પી એ રેખા એમ અને એન, એમ થી એન પર. તો એમ થી એન પર એક જ બિંદુ આવે. કયું આવે? ઓ. કયું બિંદુ આવે? આ આખી રેખા બનાવી છે તો આમાં શું આવશે? ઓ બિંદુ આવ્યું, એમ આવ્યું, એમ આવે, ક્યુ, એન, પી બધા જ આવે. તો પહેલામાં શું આવશે? સાચું. બીજો પ્રશ્ન, એમ, ઓ અને એન એ એમ એન પર આવેલા છે. એમ, ઓ અને એન એ ક્યાં આવેલા છે? એમ અને એન પર. તો કે સાચું. હા, એના ઉપર જ આવ્યું છે. ત્રીજું, હું 4 જ કરાવીશ, બાકીના જાતે. એમ અને એન એ એમ અને રેખાખંડ એમ એનના અંત્ય બિંદુઓ છે. એમ એન એ રેખાખંડ એમ એનના અંત્ય બિંદુઓ છે ત્રીજામાં. તો કે હા, અહીંયાથી અહીંયા સુધી ફિક્સ માર્ક છે. તો શું આવે? સાચું. શું આવશે? સાચું. ચોથું એટલે કે ડી, ઓ અને એન એ ઓપીના અંત્ય બિંદુઓ છે. ઓ એન ઓપીના અંત્ય બિંદુઓ છે તો કે નહીં. ઓપીના અંત્ય બિંદુઓ ઓ અને પી થાય. એન એના ઉપર આવેલું બિંદુ છે. તો આ શું આવશે? ખોટું. બાકીના દાખલા હોમવર્કમાં ખરા ખોટાના હોમવર્કમાં કરીને મને ફોટો જોશે, નહીંતર હું હોમવર્કમાં પ્રેઝન્ટ નહીં કરું. આ તમારે પાકી બુકમાં બધું લખવાનું છે.